નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની મનપસંદ યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશમાં. વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 9.2ની અંદર પ્રશ્ન નંબર 1થી 4નું સોલ્યુશન કરવાના છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તથા આ વિડીયોને લાઈક પણ કરી દેજો. તો ચાલો સોલ્યુશનની શરૂઆત કરીએ. સ્વાધ્યાય 9.2 જેમાં પ્રશ્ન નંબર 1 આપેલો છે. નીચે વર્તુળની ત્રિજ્યા આપેલી છે, તેના પરથી વર્તુળનો પરિઘ શોધો અને પાઈ બરાબર આપણે કિંમત મૂકવાની છે 22/7. હવે જેમાં દાખલા નંબર એ આપેલો છે 14 સેન્ટીમીટર. આ ત્રિજ્યાનું માપ છે. આ ત્રિજ્યાના આધારે આપણે આ વર્તુળનો પરિઘ શોધવાનો છે. તો સૌથી પહેલા આપણે સૂત્ર લખી દઈએ. માટે વર્તુળનો પરિઘ બરાબર સૂત્ર છે 2πr. 2 ગુણ્યા પાઈ અને ગુણાકારમાં r. હવે આની અંદર આપણે કિંમતો મૂકીએ તો સૌથી પહેલાં આ જે 2 છે એમના એમ રહેશે. ત્યારબાદ ગુણાકાર પાઈની કિંમત લેવાની છે 22/7. તો પાઈની જગ્યાએ 22/7 અને ગુણ્યા આરની કિંમત આપણે લેવાની છે 14 સેન્ટીમીટર. તો આપણે અહીં લખી શકીએ 14. હવે તમે જોઈ શકો છો કે અહીં 7 દુ 14 કેન્સલ થઈ જશે. હવે કઈ કઈ કિંમત વધી જુઓ. સૌથી પહેલાં આ 22 લખી દઈએ અને ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 4. હવે આપણે જાણીએ છીએ 22 ગુણ્યા 4 આપણને મળશે 88. હવે જુઓ આપણને મૂલ્ય આપ્યું છે સેન્ટીમીટરમાં, માટે પરિઘ પણ આવશે 28 સેન્ટીમીટર. તો આ થઈ જશે આ દાખલાનો જવાબ. ત્યારબાદ બી નંબરની રકમ આપણને આપેલી છે 28 મીમી. મીમીનો મતલબ થાય છે મિલીમીટર. તો સૌથી પહેલા આપણે સૂત્ર લખી દઈએ. વર્તુળનો પરિઘ બરાબર 2π અને r એટલે કે 2 ગુણ્યા પાઈ ગુણાકારમાં છે r. હવે અંદર કિંમત મૂકી દઈએ તો સૌથી પહેલા 2 એમના એમ. ત્યારબાદ પાઈની કિંમત આપણે લેવાની છે 22/7 અને ગુણાકારમાં આરની કિંમત જુઓ કેટલી આપેલી છે 28. તો અહીં લખીશું 28. હવે તમે જોઈ શકો છો આ દાખલામાં 7 ચોક 28 કેન્સલ થઈ જશે. હવે કઈ કઈ કિંમત વધે જુઓ. સૌથી પહેલા 2 ગુણ્યા 22 એટલે કે 44 અને ગુણાકારમાં છે 4. તો જ્યારે આપણે 44 ગુણ્યા 4 કરીશું ત્યારે આપણને મળશે 176 મીમી. તો આ થઈ જશે આ દાખલાનો જવાબ. ત્યારબાદ દાખલા નંબર સી છે 21 સેન્ટીમીટર. તો સૌથી પહેલાં આપણે લખી દઈએ વર્તુળનું પરિઘ બરાબર 2πr. હવે પાઈ અને આરની કિંમત આમાં મૂકી દઈએ તો સૌથી પહેલાં 2 એમના એમ ગુણ્યા પાઈની જગ્યાએ 22/7 ગુણ્યા આરની જગ્યાએ આપણે 21 લખવાના છે. હવે આ દાખલામાં પણ આપણે જોઈ શકીએ છીએ 7 તરી 21 કેન્સલ થઈ જશે. હવે ગુણાકાર કરી લઈએ તો 2 ગુણ્યા 22 એટલે કે 44 ગુણ્યા 3 આપણે કરવા જોઈશે. હવે 44 ગુણ્યા 3 કરીશું એટલે આપણને જવાબ મળશે 132 સેન્ટીમીટર. તો આ થઈ જશે આપણો જવાબ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ પ્રશ્ન નંબર 2. નીચેના વર્તુળના ક્ષેત્રફળ ગણો. જ્યાં એ નંબર આપણને આપ્યો છે, ત્રિજ્યા આપેલી છે 14 મીમી એટલે કે જેની ત્રિજ્યા 14 મીમી હોય તે વર્તુળનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો સૌથી પહેલા આપણે લખી દઈએ વર્તુળનું
ક્ષેત્રફળ બરાબર સૂત્ર છે પાઈ આરનો સ્ક્વેર. સૂત્ર યાદ રાખવાનું છે પાઈ ગુણ્યા આરનો સ્ક્વેર. હવે આપણે આમાં કિંમત મૂકી દઈએ. જુઓ આપણને રકમમાં કીધું છે પાઈ બરાબર કેટલા લેવાના છે 22/7. તો 22/7 હવે ગુણ્યા આર સ્ક્વેર છે એટલે કે આર નો ગુણાકાર કેટલી વખત છે 2 વખત. તો હું આટલે લખીશ 14 ગુણ્યા 14. તમે 14 નો વર્ગ કરીને પણ ગણી શકો છો, પરંતુ તમારે આ રીતે ગણશો તો દાખલો ઈઝી થઈ જશે. તો ચલો હવે છેદ કટ કરીએ તો 7 દુ 14 કેન્સલ થઈ જશે. હવે ઉપર કેટલા વધ્યા જુઓ. સૌથી પહેલા 12 ગુણ્યા 2 એટલે કે 44 અને ગુણાકારમાં 14 તો છે જ. હવે જ્યારે આપણે 44 ગુણ્યા 14 કરીશું તો આપણને જવાબ મળશે 616. હવે એકમ લખવાનો છે. જુઓ આપણે શોધ્યું છે ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળ શોધ્યું છે અને ત્રિજ્યા આપી હતી મીમીમાં. તો ક્ષેત્રફળનો એકમ શું થશે? મીમીનો વર્ગ અથવા તો ચોરસ મીમી પણ તમે લખી શકો છો. તો આ થઈ જશે દાખલાનો જવાબ. ત્યારબાદ હવે બી નંબરમાં આપણને વ્યાસ આપેલો છે. આપણે આ વ્યાસ આધારે વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે આપણે સૌથી પહેલા સૂત્ર લખી દઈએ. માટે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર. હવે જ્યાં આર લખ્યો છે તે ત્રિજ્યા છે, પરંતુ આપણને વ્યાસની કિંમત આપેલી છે. તો આપણે શું કરીશું? તો ત્રિજ્યા શોધીએ. તો આપણે અહીં ત્રિજ્યા શોધીએ. ત્રિજ્યા બરાબર શું થાય? તો કે જે વ્યાસ છે તેને શું કરી દેવાનો? અડધો, એટલે કે 49/2 મીટર. આ શું થઈ જશે? આની ત્રિજ્યા થઈ જશે. વ્યાસને જ્યારે 2 વડે ભાગીએ તો આપણને શું મળશે વિદ્યાર્થી મિત્રો? ત્રિજ્યા મળશે. એટલે કે આર મળી ગયો. હવે આ આરની કિંમત આપણે આ ક્ષેત્રફળના સૂત્રમાં લખી દઈએ. તો સૌથી પહેલા પાઈની જગ્યાએ 22/7 ગુણ્યા આરની જગ્યાએ 49/2 ગુણ્યા 49/2. હવે છેદ ઉડાડીશું તો જુઓ 70 49 કેન્સલ અને 2 ગુણ્યા 11 એટલે કે 22 કેન્સલ. હવે કઈ કિંમતો વધી જુઓ. ઉપર વધ્યા છે 11 ગુણ્યા 7 એટલે કે 77 ગુણ્યા 49 પણ છે અને નીચે છે 2. હવે આ સાદુરૂપ આપતા આપણને જવાબ મળશે 1886.5. હવે ક્ષેત્રફળ છે અને મીટરમાં કિંમત આપેલી છે, તો એકમ આવશે મીટરનો સ્ક્વેર. તો આ થઈ જશે આપણો જવાબ. ત્યારબાદ હવે સી નંબરનો દાખલો છે. તેમાં આપણને આપ્યું છે ત્રિજ્યા બરાબર 5 સેમી. તો આપણે લખીએ વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર. હવે આમાં કિંમત મૂકી દઈએ. તો પાઈની જગ્યાએ આપણે લખીએ 22/7 ગુણ્યા આરની જગ્યાએ લખીશું 5 ગુણ્યા 5, કારણ કે આર સ્ક્વેર છે. હવે 22 ગુણ્યા 5 તો અહીં થશે 110 ગુણ્યા 5/7, એટલે કે આ જવાબ આપણને મળશે 78.57 સેન્ટીમીટરનો સ્ક્વેર. આ થઈ જશે આનો જવાબ. ત્યારબાદ હવે પ્રશ્ન નંબર 3 જોઈએ. એક વર્તુળાકાર કાગળનો પરિઘ 154 મીટર છે. તો તેની ત્રિજ્યા શોધો અને તેનું ક્ષેત્રફળ પણ શોધો. હવે આપણને પરિઘ આપેલો છે, તો સૌથી પહેલા ત્યાંથી શરૂઆત કરીએ. વર્તુળનો પરિઘ બરાબર 2πr. આ વસ્તુ આપણને ખબર છે. હવે પરિઘ શું આપેલો છે? અહીં કાગળનો પરિઘ બરાબર 154
મીટર. તો જુઓ આ પરિઘ પણ છે, આ પરિઘ પણ છે. તો આ બંને શું થશે? સરખું. એનો મતલબ 2 પાઈ આર બરાબર શું થશે? 154 મીટર. હવે આનું સાદુરૂપ આપીએ તો આ 2 એમના એમ ગુણ્યા પાઈની કિંમત 22/7 ગુણ્યા આર આપણે શોધવાનો છે બરાબર 154. માટે આરને જો સૂત્રનો કરતા બનાવીએ તો આર બરાબર 154. હવે આ ભાગાકારમાં 7 છે તો આ બાજુ જશે ગુણાકારમાં ભાગ્યા 22 ગુણ્યા 2 ક્યાં આવી જશે? છેદમાં. તો હવે આનું સોલ્યુશન કરતા આરની કિંમત આપણને મળશે 24.5 મીટર. હવે આપણને આરની કિંમત મળી ગઈ છે એટલે કે ત્રિજ્યા આપણે શોધી દીધી. હવે બીજું શું શોધવાનું છે? ક્ષેત્રફળ. તો આપણે અહીં લખી શકીએ માટે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આરનો સ્ક્વેર. હવે આમાં આપણે કિંમત મૂકીએ તો સૌથી પહેલા પાઈની જગ્યાએ 22/7 ગુણ્યા આરનો સ્ક્વેર એટલે કે 24.5નો વર્ગ. તો અહીં લખીશું 24.5નો વર્ગ. આનું સાદુરૂપ આપતા આપણને જવાબ મળશે 1886.5 મીટરનો વર્ગ. તો આ થઈ જશે ક્ષેત્રફળનો જવાબ. તો જુઓ સૌથી પહેલા આપણે ત્રિજ્યા શોધી અને ત્યારબાદ ત્રિજ્યાના આધારે તેનું ક્ષેત્રફળ પણ શોધી દીધું છે. હવે પ્રશ્ન નંબર 4 સમજીએ. એક માળી 21 મીટર વ્યાસવાળા બાગને ફરતેથી બંધ કરવા માગે છે. જો તે દોરડાને બાગ ફરતે 2 વાર ફેરવવા માંગતો હોય તો દોરડાની લંબાઈ શોધો. જો દોરડાની કિંમત 1 મીટરના ₹4 હોય તો જરૂરી દોરડાની કિંમત પણ શોધો. હવે આપણને વ્યાસ આપેલો છે તો આપણે લખી દઈએ અહીં વ્યાસને આપણે કહીશું ડી બરાબર 21 મીટર. હવે આપણે શું શોધવાનું છે? તો કે જે વર્તુળાકાર બાગ છે એને 2 ફેર આપણે દોરડાથી બાંધવાનો છે. એનો મતલબ અહીં આપણે શોધીશું માટે દોરડાની કુલ લંબાઈ બરાબર 2 ગુણ્યા વર્તુળાકાર બાગનો પરિઘ. જ્યારે પણ ફરતેથી બંધ કરવાની વાત આવે ત્યારે આપણે પરિઘનો ઉપયોગ કરીશું. અને 2 કેમ લખ્યા છે આગળ? કારણ કે આપણે કેટલી વાર ફેરવવા માંગીએ છીએ? 2 વાર. તો આમાં કિંમત મૂકીએ તો આ 2 ગુણ્યા. હવે જુઓ આપણને વ્યાસ આપેલો છે તો આપણે પરિઘ માટે વ્યાસનું સૂત્ર વાપરી શકીએ પાઈ ડી. ત્યાં ડી શું છે? વ્યાસ. હવે આમાં કિંમત મૂકીએ 2 એમના એમ ગુણ્યા પાઈ એટલે 22/7 ગુણ્યા ડીની કિંમત છે 21. હવે અહીં 7 તરી 21 કેન્સલ થઈ જશે તો ઉપર વધ્યા છે 22 દુ 44 ગુણાકારમાં 3. તો આપણને જવાબ મળશે 132 મીટર. તો જે આપણને કુલ દોરડાની લંબાઈ પૂછી હતી તેનો જવાબ કેટલો આવશે? 132 મીટર. હવે આપણે અહીં લખી દીધું છે આમ કુલ દોરડાની લંબાઈ 132 મીટર છે. હવે આપણને એવું કહ્યું છે કે 1 મીટર દોરડાની કિંમત આપણને ₹4 આપી છે. તો આપણી પાસે કેટલા મીટર દોરડું છે? 132 મીટર. તો આપણે કેટલા રૂપિયા જોઈશે? તો હવે ત્રિરાશિનું પદ મૂકી દઈએ. 132 ગુણ્યા 4 આપણે કરવા પડશે. તો જ્યારે આપણે 132 ગુણ્યા 4 કરીશું તો આપણને મળશે ₹528. તો આટલી કિંમત કુલ દોરડા માટે થશે. આપણે અહીં નીચે લખી દઈએ કે આમ જરૂરી
દોરડાની કિંમત 528 રૂપિયા થશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે દાખલા નંબર 1 થી 4ના તમામ પ્રશ્નોનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. મળીશું એક નવા વિડીયો સાથે. જોડાયેલા રહો મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. ધન્યવાદ.